ઇફ નોટ એન એક્ટર, તમે અત્યારે શું કરી રહ્યા છો કોઈ બીજી ઇન્ડસ્ટ્રીમાં હું શેફ હોત, બારિસ્તા હોત. હાઉ પીપલ શુડ રિમેમ્બર મલ્હાર ઠક્કર આફ્ટર 10 years down the line? ગ્રેટ હ્યુમન બિંગ. નમસ્કાર, હું છું મલ્હાર ઠાકર. ગ્રેટ પરફોર્મર અને કાઇન્ડ. આ 3 રીતે યાદ રાખે બસ ઇનફ છે. બેસ્ટ એડવાઇસ રિસીવ્ડ સો ફાર? એક એડવાઇસ નથી, પણ મારો એક ફ્રેન્ડ છે સ્મિત મણિયાર, એણે મને એક એવું કીધું છે કે સ્ટ્રગલ ઇઝ પ્રિવિલેજ. It was very most embarrassing moment of my life. માય બિગેસ્ટ લર્નિંગ સો ફાર વુડ બી કર્મ કરતા જાઓ, ફલ की चिंता मत करो. વોટ ઇઝ લવ ફોર યુ તત્સદભાઈ? આઈ થિંક ફ્રેન્ડશિપ બોન્ડ, દેટ ઇઝ લવ ફોર મી. અમદાવાદ તમારા માટે શું છે તત્સદભાઈ? અમદાવાદ પ્રેમ છે, અમદાવાદ ઇઝ કર્મભૂમિ છે, અમદાવાદ ઇટ ઇઝ એવરીથિંગ. તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ એક સ્પેશિયલ ઇન્ટરવ્યૂ કરવા માટે મલ્હાર ઠાકર, આરોહી અને તત્સદનો, જેમની નવી ફિલ્મ આવી રહી છે લગન લાગી રે 6 ફેબ્રુઆરીના દિવસે. એક બ્યુટીફુલ વેન્યુ ઉપર જઈ રહ્યા છે, 5229 રેસ્ટોરન્ટ. આ વેન્યુ અમારા માટે બી સ્પેશિયલ છે કારણ કે અમે અહીંયા પોતાના 100K ફોલોવર્સનું સેલિબ્રેશન બી અહીંયા જ કરેલું અને બહુ જ મજા આવવાની છે. આપણે એમને બહુ બધા સવાલો પૂછીશું. મીનવાઇલ અમારા માટે બી આ બહુ મોટો દિવસ છે કે સુપરસ્ટાર્સ અમારા પેજ ઉપર આવશે અને નર્વસ બી છે. અમે કોઈ દિવસ ઇન્ટરવ્યૂ લીધો નથી, કોઈ દિવસ અમારી ટીમે આવું પ્રોડક્શન બી નથી કર્યું, બટ ઇટ વિલ બી ફન. વી વિલ ટ્રાય આર બેસ્ટ અને હોપ બધાને મજા આવે. સો લેટ્સ સ્ટાર્ટ. સ્પેશિયલ મેન્શન ટુ 522 જે આ વેન્યુના પાર્ટનર બી છે અને એડિટર્સને બી, જે ઇન્ડિયાનું સૌથી પહેલું બ્રાન્ડ અને ક્રિએટર બેઝ પ્લેટફોર્મ છે. કઈ બી ભૂલચૂક થાય તો માફ કરજો, બટ વીલ ટ્રાય આર બેસ્ટ. No problem, all the best. એન્ડ થેન્ક યુ ફોર કમિંગ ઓન સચ અ શોર્ટ નોટિસ અને સ્પેશિયલ થેન્ક યુ તત્સદભાઈ તમને અરે ભાઈ, કે તમે મેનેજ. અરે ના યાર, તમે લોકો સરસ, મજા જ આવશે. યસ. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ફોર કમિંગ ઓન સચ અ શોર્ટ નોટિસ અને ઓલ ધ બેસ્ટ જે તમારી અપકમિંગ ફિલ્મ આવી રહી છે લગન લાગી રહ્યા એના માટે. Thank you so Thank you. much. સો કેવી ચાલી રહી છે જિંદગી? હાઉઝ લાઈફ, હાઉઝ એવરીથિંગ ગોઈંગ રાઈટ નાઉ? બહુ જ સરસ ચાલી રહ્યું છે, મજા પડી રહી છે, એન્જોઈંગ. અને આમ તો ફિલ્મ નજીક આવતી હોય ત્યારે ઓર એક્સાઇટમેન્ટ હોય છે, પણ ઓવરઓલ લાઈફ ઇઝ વેરી ગુડ, વેરી પોઝિટિવ અને મજા છે. લાસ્ટ યર તમે 3 ફિલ્મ્સ કરી હતી. આ વર્ષે કેટલું ફિલ્મ્સ આવવાની છે? કઈ કેવી રીતે લાઇનઅપ છે? એટલે 3નો રેશિયો જાળવી રાખ્યો છે, પણ એની શરૂઆત લગન લાગી રહેતી થવાની છે. મૂવી જે આપણી હતી લવની ભવાઈ, એના પછી ઓમ મંગલમ સિંગલમમાં તમે 3 સાથે કામ કરેલું અને ફરીથી યુ 3 guys આર બેક. તો હોપ કરીએ છીએ કે બેસ્ટ આઉટપુટ નીકળે ને જે પ્રમાણે કાલે ટ્રેલર બી લોન્ચ કર્યું એન્ડ ઇટ વોઝ અમેઝિંગ અને બહુ બધા સરપ્રાઇઝીસ બી છે એમાં, કેમિયોઝ બી જોયા વચ્ચે અમે. આરોહી, કોઈ 2026 માટે તમે કોઈ પ્લાન્સ કે માઇલસ્ટોન કે આ અચીવ કરવું છે આ વર્ષે? As of now તો લગન લાગી રે પર જ ફોકસ છે. હવે જેમ જેમ આગળ જઈએ એમ પ્લાન થતા જશે. એવું કંઈ રેઝોલ્યુશન ને બધામાં હું માનતી નથી કારણ કે પછી એ પૂરું પડતું નથી, એટલે પછી જેમ જેમ ગાડી વધતી જાય એમ વધારીએ છીએ. બરાબર. તત્સદ, હાઉ યુ સ્ટાર્ટેડ યોર કરિયર્સ ઇન ફિલ્મ? એ તો 2014માં, એ એકચ્યુઅલી કોલેજમાં છેલ્લા વર્ષમાં અમે નાટકો ને બધું જે કોલેજના યુથ ફેસ્ટમાં કરીએ ત્યારથી દેટ જર્ની હેઝ બિગન. અને કઈ કોલેજમાં હતા? ચાંગા, નડિયાદ આગળ એક છે, એન્જિનિયરિંગ કોલેજ છે. તો એમાં લાસ્ટ યરમાં કર્યું નાટક ને બધું, એમાં મજા આવી. પછી હું મુંબઈ ગયો 2 વર્ષ, એમાં એક એક્ટિંગનો ડિપ્લોમા કોર્સ કર્યો, પછી અસિસ્ટ કર્યું શુજિત સરકારને પીકુ, પિંક એ બધી ફિલ્મોમાં 1.5 વર્ષ. પછી અહીંયા અમદાવાદ પાછું આવીને નાટક કર્યું અભિનય બેંકર સાથે, અંકિત ઘોષ સાથે, પછી વેબ સિરીઝ કરી, પછી ફિલ્મ ધીમે ધીમે. બરાબર. તમારી ફર્સ્ટ વેબ સિરીઝ કઈ હતી? નોન આલ્કોહોલિક બ્રેકઅપ. જેમાં તમે હા, મળ્યા. યસ. જે મલ્હારભાઈ, જોનર ઓફ ગુજરાતી ફિલ્મ મેકિંગ છે, તમને એવું લાગે છે કે આપણે થોડા વધારે લવ ઓરિએન્ટેડ અને કોમેડી ઓરિએન્ટેડ ફિલ્મ્સ બનાવીએ છીએ? વી નો કે સસ્પેન્સ, એક્શન, થ્રિલર એ બધું તો આપણે કરીએ જ છીએ, બટ મેજોરિટી ઓફ ધ ચંક આ આપણે બનાવી રહ્યા છે કે આપણે થોડું ચેન્જ કરવાની જરૂર છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓવરઓલ?
આઈ વુડ સે ગુજરાતી ફિલ્મ્સમાં ઓડિયન્સને છે ને સ્માઇલ અને હેપીનેસ જોઈએ છે. જેમ કે લાસ્ટ યરની મારી બંને ફિલ્મ જય માતાજી લેટ્સ રોક અને ઓલ ધ બેસ્ટ પંડ્યા, તો દેર વોઝ નો લવ સ્ટોરી, પણ હ્યુમર, એની એક કોમેડી, એની એક સ્માઇલી મોમેન્ટ્સ, આ બધું વસ્તુઓ ગમે છે જે પ્રકારના આપણે છીએ યાર આમ. એટલે અને ઓલવેઝ કોઈ પણ ફિલ્મની શરૂઆત છે ને એવું નથી હોતું કે લવની લવ ઓરિએન્ટેડ જ બને, પણ પોઝિટિવ બને, સ્માઇલ કરતા રહે લોકો, ફિલ્મ જોઈને એન્ટરટેઇન થાય, ઘરે કશું લઈને જાય, લોડ સ્ટ્રેસ એ બધું લઈને જાય એના કરતાં પ્રેમ અને લાગણી લઈને જાય તો વધારે એનો આનંદ હોય છે. સો ટોકિંગ અબાઉટ ધીસ ફિલ્મ, એમાં પણ એ જ જળવી રાખ્યું છે કે લોકોને મજા આવે, ફેમિલી જોડે બેસીને એન્જોય કરી શકે, કોઈ બિલો ધ બેલ્ટ જોક ના જાય, લોકોને જોઈને એમ જ લાગે કે ક્યાં બાત યાર, મારી આજુબાજુની વાર્તા કે મારી આજુબાજુ આવી ઘટના ઘટતી હોય કે એવા પ્રકારનો ઝોન છે. અને આઈ વુડ સે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ ઓલવેઝ વર્ક ઓન ફેમિલી ફિલ્મ્સ. મને એવું ઓલવેઝ લાગતું આવે છે કે ઓલ ધ બેસ્ટ પંડ્યાને જય માતાજી લેટ્સ રોક હતી, કે એના પછી તમે ચણિયા ટોળી જુઓ, કે પછી ઉડન છું જુઓ, કે બધી ફિલ્મો જુઓ, મંગલમ સિંગલમ જુઓ, તો એમાં દરેકે દરેક નાના છોકરાથી લઈને ઉંમરલાયક વ્યક્તિ સુધી આખું એજ ગ્રુપ કવર થઈ જાય છે અને બધાને સેમ મજા આવે છે એમ. તો આ ફીલ ની બહુ જરૂર છે ને એવી ફિલ્મો બને તો વધારે મજા પણ આવે છે. ઓડિયન્સ એનું વાઇડ છે એટલે પછી તમે રિસ્કી પ્રોજેક્ટમાં ઘૂસી જાઓ અને તમને ઓડિયન્સ ના મળે દેન નેરો થઈ જાય, અને એવી પોસિબિલિટી બી છે એમ. જે નવા ન્યૂ કમર્સ આવી રહ્યા છે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, તમે 2014થી જેમ કે નાટકમાં સ્ટાર્ટ કર્યું, વેબ સિરીઝ કરી, તો એમના માટે હવે આગળ જતાં શું એડવાઇસ છે કે સસ્ટેનેબલ એક લોંગ ટર્મ કરિયર આને બનાવી શકે? કારણ કે પહેલાં તો કરિયર હતા જ નહીં. પહેલાં તો જેમ કે પ્રતિકભાઈ બી હતા, ડબલ શિફ્ટ કરતા હતા, જોબ બી કરતા હતા અને સાથે સાથે એક્ટિંગ કરતા હતા. તો હવે કઈ રીતે એ લોકો હવે તો એસ્ટાબ્લિશ છે, ફૂલ ફ્લેજ ઇન્ડસ્ટ્રી છે આપણી, તો એને સ્ટાર્ટ કરવું હોય ને એક મોટા પાયે પહોંચવું હોય તો એ કઈ રીતે પહોંચી શકે? આઈ થિંક પહેલું તો થિયેટર જ છે યાર. તમે થિયેટરના બેકસ્ટેજથી શરૂ કરો તો એમાં તમને એક્સપ્લોર બી થશે કે તમારે એક્ટર બનવું છે, ડિરેક્ટર બનવું છે, આર્ટ ડિરેક્ટર બનવું છે, મેકઅપ આર્ટિસ્ટ બનવું છે. તો આઈ થિંક એવરીવન હુ વોન્ટ્સ ટુ બી ઇન ધીસ ઇન્ડસ્ટ્રી, એ લોકોએ થિયેટરથી સ્ટાર્ટ કરવું જોઈએ એવું મારું માનવું છે. સરસ એક્સપિરિયન્સ લઈને શીખીને પછી પોતાની જાત સાથે એક્સપ્લોર કરવું જોઈએ. અને જેમ તમે પ્રતિકભાઈનું એક્ઝામ્પલ આપ્યું, એ હેવિંગ અ બેકઅપ એ ઇન્ડિવિજ્યુઅલ કોલ છે કે ભાઈ સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રી છે બટ ઇટ ઇઝ રિસ્કી એઝ વેલ. કે ટોપ 10% કે 20% એક્ટર્સ, ડિરેક્ટર એ બધા ઓકે ચલો સિક્યોરલી કમાઈ રહ્યા છે, બટ વોટ અબાઉટ ધોઝ 70%? એ કદાચ એટલું નહીં કમાઈ શકતા હોય તો એ તમારો બેકઅપ ઇઝ અ રોંગ વર્ડ, પણ એવું કંઈક મીડિયમ તમારી પાસે હોય તો એ બંને સાથે સાથે એક્સપ્લોર કરીને પછી એકને સ્ટ્રોંગ કરીને પછી આગળ વધવું જોઈએ. દેટ્સ વોટ આઈ ફીલ. અરે તમને કઈ એજે લાગેલું કે તમને પહેલી વાર ફિલિંગ એવી ક્યારે આવી હતી કે તમારે એક્ટર બનવું છે અને આમાં પરસ્યુ કરવું છે કરિયર? મારે મૂવીઝ પહેલેથી કરવી હતી. દેટ ઇઝ બેક વેન આઈ વોઝ 4. ઓકે. ત્યારથી મને એવું હતું કે હું મૂવીઝમાં કરીશ, બટ માય ગોલ વોઝ ઓલવેઝ ટુ બી અ ફિલ્મ મેકર ઓર અ પ્રોડ્યુસર. કારણ કે મને બેક ઓફ ધ કેમેરા, લાઈક બિહાઇન્ડ ધ કેમેરા વધારે મજા આવે છે હજી પણ આજ દિન સુધી. તો આ તો ડેસ્ટિની છે કે જે મને એક્ટર તરીકે અત્યારે એસ્ટાબ્લિશ કરી રહ્યું છે, બટ ધેન એટ ધ સેમ ટાઈમ મને હજી પણ એવું ફ્યુચરમાં પ્લાન્સ છે કે પ્રોડ્યુસર કે એ રીતે આવું? yes, that has always been the goal, that has always been my dream. તો એ તરફ હું કામ કરી રહી છું હજી પણ. બટ મને હજી પણ આમ એવું આમ કે એક્ટિંગ કરવી છે, લાઈક આ કરવું છે તે કરવું છે એવું મને છે ને એકચ્યુઅલી ધીરે ધીરે થયું છે. લાઈક એઝ એન્ડ વેન મારી ફર્સ્ટ ફિલ્મ થઈ પ્રેમજી થઈ, એના પછી લવની ભવાઈ થઈ, તો એમ ધીરે મને એ તરફ પણ પેશન વધ્યું છે. બટ પહેલેથી થિયેટરમાં બી હું બેકસ્ટેજ જ કરતી હતી અને થિયેટરમાં તમે શું કરતા હતા ત્યારે? બેકસ્ટેજ જ કરતી હતી. Okay. લાઈક એમાં પણ પછી જ્યારે પ્રોડક્શન આવે, પછી એમાં મ્યુઝિકનું પેલું આવે, પછી એમાં લાઇટનું અરેન્જમેન્ટ આવે, તો એ બધામાં આઈ વોઝ ઓલવેઝ વેરી ઇન્ટરેસ્ટેડ અને એ જ બધું હું શીખતા કરતી હતી. બટ એઝ એન એક્ટર પછી એકવાર જ્યારે નાટકમાં એવું હતું કે રિપ્લેસમેન્ટ તરીકે મારે કામ કરવાનું આવ્યું અને ત્યારે મને આમ મજા તો આવતી જ એવું, કારણ કે કોને ના ગમે કે લાઈવ ઓડિયન્સ સામે કામ કરવું, ત્યાં બધા તાળીઓ પાડે, સો ઓબ્વિયસલી યુ લવ ઇટ, બટ એટ ધ સેમ ટાઈમ ડ્રીમ અલગ છે. મલ્હારભાઈ, કોઈ લો દિવસમાં વોટ કીપ્સ યુ ગોઈંગ? મ્યુઝિક, વાંચન અને ફિલ્મ્સ જે રીડ કરું છું. એટલે આ વર્ષે મેં એવું નક્કી કર્યું છે, પેલું રિઝોલ્યુશન આઈ હોપ પૂરું થાય કે મેં 12 બુક એવી નક્કી કરી છે કે હું 12 બુક પૂરી કરીશ વાંચવાની, અને 10 to 15 પ્લેઝ જે મારે વાંચવા છે એ પૂરા કરીશ.
તો આ બધું આ વર્ષનું રિઝોલ્યુશન છે. હોપફુલી બધું ફૂલફિલ થાય. મ્યુઝિક કયું સાંભળો છો? મ્યુઝિક હું ક્લાસિકલ સાંભળું છું, ગુરબાની સાંભળું છું, સાથે ફિલ્મના મ્યુઝિક સાંભળું છું. પણ હું થોડો મ્યુઝિકમાં થોડો વિન્ટેજ માણસ છું, એટલે જૂનું વધારે પસંદ કરું છું. પણ ઓફકોર્સ નવું મ્યુઝિક બી સાંભળું છું. પણ અને આ ફિલ્ડ છે ને એ તમને ગમે ત્યારે આમ એકાંત આપી દે, એક સોલો તમને એકલા પાડી દે એવી જગ્યા છે આ. અને એમાં જ યુ હેવ ટુ બી વેરી સ્ટ્રોંગ કે ભાઈ તમે એકલા છો પણ આમ એકલતા અનુભવવાની નથી. એ વાળા ઝોનમાં તમે વાંચો, લોકોને મળો, ક્રિએટ કરો, વર્કઆઉટ કરો, કંઈક ને કંઈક તમને પોતાના પ્લાન્સ કરો, આવું બધું કંઈક બનાવતા રહેતા હોઈએ છે. બટ યા કંઈક ને કંઈક આમ પોઝિટિવ નોટ પર ચાલતો રહે છે, નેગેટિવ નથી થતો. દેટ ઇઝ બેટર. એમ કોઈ એવી ફેન મુમેન્ટ જે તમે ભૂલી ના શકતા હો, કે કંઈક એવી વિયર્ડ ફેન મુમેન્ટ તમારી જોડે થઈ હોય? એક વ્યક્તિ છે જેમના કોઈ હાથ નથી અને એમણે મારા માટે એમના હાથથી પેઇન્ટિંગ બનાવેલું ધીરે ધીરે. એમને લગભગ 48-50 અવર્સ થયા હતા. બરોડાની આજુબાજુમાં ક્યાં અમે પ્રમોશનમાં હતા, એટલે 2022ની વાત છે. અને એ પેઇન્ટિંગ એમણે બહુ ગિફ્ટ કર્યું હતું, જેમાં મારી બધી ફિલ્મ્સના નામ હતા. અને તો દેટ વોઝ ધ ગ્રેટ મોમેન્ટ કે જે બહુ આમ ઓછું હોય છે. સ્કેચ ને પેઇન્ટ ઓફકોર્સ લોકો બનાવતા હોય છે, જેની જે આમ સાચવી જ રહ્યા હોઈએ છે. પણ આવું કંઈક આવે ત્યારે આપણને એમ થાય કે ના યાર, લોકો પ્રેમ કરે છે તો બહુ દિલથી કરે છે એમ. એટલે એવી મોમેન્ટ ઘણી બધી આવી, જેમ કે ક્રાઉડમાં તમે આમ તમને દેખાય છે કે તમારી ગાડી અહીંયા છે પણ યુ કાન્ટ રીચ બીકોઝ ઓફ ક્રાઉડ. તો એ બધી મોમેન્ટ બહુ આમ ક્રેઝી હોય છે. દેટ ઇઝ ધ રિયલ સક્સેસ. આઈ ફીલ યસ, લોકોનો પ્રેમ મળે છે અને વધતો જાય છે. દેટ ઇઝ રિયલ સક્સેસ. અને એના માટે ઓફકોર્સ ભાગતા રહેવું પડે છે, પણ દિલમાં બહુ મજા આવે છે કે યાર ગોઈંગ વેરી નાઇસ, ચલો ભગવાનની દયા છે, સરસ કામ કરીએ, આગળ વધતા રહીએ. તમારા માટે તમારી જોડે કોઈ આવી વિયર્ડ ફેન મુમેન્ટ થઈ હોય? મારી જોડે હમણાં થયું હતું. મારી જોડે વિયર્ડ ફેન મોમેન્ટ, ઇટ વોઝ વેરી મોસ્ટ એમ્બેરેસિંગ મોમેન્ટ ઓફ માય લાઈફ. હમણાં હું એક લગ્નમાંથી બહાર નીકળતી હતી અને આમ બહાર નીકળીએ ને તો ત્યારે એક કપલ હતું કે બે લોકો હતા અને ફોન હાથમાં લઈને કેમેરો ચાલુ રાખીને જ આમ સીધું એ બેને એવું પૂછ્યું કે કેન યુ ટેક અ પિક્ચર? એવું મેં કીધું યા ઓફકોર્સ. એટલે એ જરા બિચારા આમ સ્ટ્રગલ કરતા હતા આમ કે કેવી રીતે પકડવા આવતો. એટલે મેં હાથમાં લઈ લીધો અને મેં અમારા બંનેનો સેલ્ફી પાડ્યો અને પછી મેં આપ્યો. પછી એમને પછી એમની સામે જે એમનો હસબન્ડ હતો એ આમ ધીરે ધીરે આમ બિચારા આવવાના ટ્રાય કરતા હતા સેલ્ફીમાં, પણ આમ થોડા કટવાઈ જતા હતા. એટલે મેં કીધું ના આવી જ જાઓ બરાબર જ છે એમ કહીને મેં પછી પ્રોપર બીજો એક ફોટો પાડ્યો. પછી પેલા ભાઈએ આમ ફોન તો લઈ લીધો, પછી મારી સામે જોઈને કે નાવ કેન યુ ટેક અવર પિક્ચર? મોસ્ટ એમ્બેરેસિંગ. What is love for you, Datshatbhai? I think friendship bond, that is love for me. That friendship, affection, that તમારી બી જે લવ સ્ટોરી જે ફ્રેન્ડશિપ થી સ્ટાર્ટ થઈ હા છે. યા ડેફિનેટલી. એટલે એવું કહે છે કે આગળ બોલ એમ. એટલે એમાં આગળ એટલે લવ એટલે પણ લવ હા એટલે લવ એટલે હું એટલે ફ્રેન્ડશિપમાં પતિ ના કઈ વાત એમ કે બોન્ડ ફ્રેન્ડશિપ બરાબર. ઇટ કેન બી લાઈક વી સ્ટાર્ટેડ એઝ અ ફ્રેન્ડ, પછી અમે બેસ્ટ ફ્રેન્ડ થયા અને દેન વોટ્સ એવર હેપન. સો આઈ થિંક એ જ છે ક્રક્સ, બહુ વધારે છે નહીં. વોટ્સ લવ ફોર યુ? Love for me is, of course, friendship. Yes, you are right. Friendship also, and For me is everything. કારણ કે of course it started with friendship. પણ એ બોન્ડ લાંબો સમય જાળવવા માટે જે આપણે પ્રયત્નો કરતા રહીએ છીએ, એ પ્રોસેસ ઇઝ આઈ ફીલ લવ. correct. હમણાં ફિલ્મ આવી હતી લાઈફ મેટ્રો વાળી, मेट्रो इन दिनों, એમાં એક ડાયલોગ છે કે एक ही इंसान से प्यार करने के लिए आपको दोबारा उस इंसान के प्यार में गिरना पड़ेगा. ઓફકોર્સ એ સાચી જ વાત છે. અને એ એવી મોમેન્ટ્સ દિવસમાં, મહિનામાં 10, 15, 20 વખત આવે જ કે જે તમને એમ થાય કે ક્યાં વાત છે યાર, જોરદાર એમ. અને તમને એમ થાય કે વન મોર ટાઈમ યુ ફોલ ઇન લવ. અને એ જ હેપીનેસ છે યાર, એકબીજાની મસ્તી, એકબીજાની ઠેકડી ઉડાડતા કેવી રીતે જીવન ચાલ્યા કરે છે. સો ઇટ્સ અ ગ્રેટ બોટ જેમાં બધાએ સેલ કરવાનું છે એમ. સેટ પર કેવી રહી? તમે ત્રણ જો તો મસ્તી મજાક તો થઈ જ હશે. કોઈ એવો કિસ્સો કે કંઈક એવી વસ્તુ? એટલે બહુ જ બધા કિસ્સા છે. એટલે લગન લાગી રહેના સેટ પર ઊંધું થતું હતું. એટલે અમે લોકો સિરિયસલી જ કામ કરતા હતા. બટ જ્યારે અમે ત્રણે સાથે હોય કે અમારા બેનો સીન હોય કે અમારા બેનો, તો વધારે
કે ટેક ચાલુ થઈને અમે હસી બહુ જ પડતા હતા, એટલે પહેલા એ કંટ્રોલ કરવું પડતું હતું કે ભાઈ ના હસી, અને ઇટ ઇઝ નોટ જસ્ટ લિમિટેડ ટુ ધ સેટ. ના, પ્રમોશનમાં બી એ ચાલુ જ છે. પ્રમોશનમાં બી અમારે કોઈકની બાઇટ બનાવવાની હોય ને તો અમને 6 થી 7 ટેક લાગે, કારણ કે અમે લોકો હસે જ રાખતા હોય, કઈ ને કઈ ચાલે જ રાખતું હોય, હસતા જ રહીએ. એટલે પણ આ મૂળ બેઝિક અમારો જે ફૂડ છે ને, અમારું જોઈન્ટ બધાનો પર્સનલ શોખ છે. ત્રણે ફૂડી કોફી લવર્સ, એટલે આમ ઓલમોસ્ટ એકવાર આમ કોઈ રેસ્ટોરન્ટમાં ઘૂસીએ કે કોઈ જગ્યાએ જઈએ એટલે લંચ બ્રેકની રાહ જોવાથી લઈને આખો એક પ્રોસેસ ચાલે છે ને મેન્ટલી પ્લાનિંગ, અલગ ચાલશે. બસ અમારે એક્ઝેક્ટલી એવું એવું છે. It is અને અમે always like- ખૂબ ધમાલ કરીએ છીએ સેટ પર, ફ્રોમ રીડિંગ સેશન્સ ટુ છેક સુધી આમ આખા દિવસમાં શૂટમાં, એટલે અમે મસ્તી કરતા કરતા વચ્ચે શૂટ કરીએ છીએ. એવું એટલી અને બધી ધમાલ છે. શૂટ વખતે તો અમારા લગ્ન જ થવાના હતા, મહિનામાં આમના હતા, હા. એના મહિનાના 10 દિવસ પછી અમારા હતા, એટલે પ્લાનિંગ જ થતા હતા. આખો ટાઈમ ગેસ્ટ લિસ્ટ બનતા હતા અને ગેસ્ટ લિસ્ટો બધા, તમે અમને બોલાયા છે, મારે બોલાવવા પડશે, આવું બધું ચાલતું હતું. કંકોત્રી લેખન તમારે થઈ ગયું, અમારે બાકી છે, આવું બધું ડિસ્કશનો વધારે ચાલતા હતા. અમારે બી જ્યારે અમે નાના હતા ત્યારે 10th માં અમારી બોર્ડ્સની એક્ઝામ આવતી હતી. 10 દિવસ પહેલા અમે ખાલી પ્લાન્સ જ બનાવતા હતા, ભણતા નતા કે શું કરવું છે એક્ઝામ. Yes, બસ એવું જ બધું ચાલતું હતું. અને મસ્તી મજાક હોય તો કામ કરવાનું આઉટપુટ છે બેટર નીકળે, પ્રોડક્ટિવિટી બેટર થાય. અને સેટ ઉપર તમે 3 જો મસ્તી મજાક કરે એટલે ગમે બી ખરું આવું. કરેક્ટ, મજા આવે. You look Yes. forward. કારણ કે એવરીડે 13 hours જોડે શૂટ કરતા હોય તો પછી યાર આમ મજા તો આવી જોઈએ ને યાર. સાવ પછી આમ અબોલા ટાઈપના ઝોનમાં મજા નથી આવતી. તમારી જર્નીમાં મલ્હારભાઈ એક એવી વસ્તુ જેના માટે તમે ગ્રેટફુલ છો સૌથી વધારે એઝ ઓફ નાઉ? ગ્રેટફુલ ટુ માય થિયેટર જર્ની, કે જેણે મને ખૂબ ગ્રાઉન્ડેડ રાખ્યો, બહુ જ ખુશ રાખ્યો, અને મને સર્વાઈવલ કોઈ પણ જગ્યા પર મૂકી દો, આઈ કેન સર્વાઈવ. 100 રૂપિયાથી લઈને 5 લાખ સુધી કોઈ પણ જગ્યાએ આઈ કેન સર્વાઈવ. તો એ જે સર્વાઈવલનું માઇન્ડસેટ આપ્યું, પ્લસ એડજસ્ટમેન્ટનું એક માઇન્ડસેટ આપ્યું, પ્લસ ગ્રાઉન્ડેડ રાખ્યો, આ બધી મારી થિયેટર જર્ની, મારા થિયેટરના ડિરેક્ટર્સ, મારા કો એક્ટર્સ જેમની સાથે હું ગ્રો થયો, એમણે મને બહુ જ સપોર્ટ કર્યો, એટલે મેન્ટલી બહુ સ્ટ્રોંગ બનાવ્યો. અને સ્ટ્રગલ નથી પણ સાચી મહેનત છે, એ જે એટીટ્યૂડ આપ્યો ને એ મને થિયેટર જર્ની આપ્યો. તો આઈ એમ ગ્રેટફુલ ટુ ધ હોલ જર્ની જે મારા 7, 8, 9 વર્ષ ગયા છે, અને બહુ ખુશ છું કે જર્નીને હું કંઈક આમ ભવિષ્યમાં હું કરું, એમને કંઈક શું કહેવાય પે બેક કરું, તો કંઈક નવું કરીશ જીવનમાં. પણ ઓફકોર્સ એ જર્નીને હું ગ્રેટફુલ છું ખૂબ. એ જ વસ્તુ બેસ્ટ છે ને કે જ્યારે તમે નીચેથી ઉપર આવો છો તો યુ નો કે ત્યારે જ્યારે તમે પડી જશો ત્યારે બી તમે સ્ટ્રગલ એટલું જ કરેલું છે, એટલે વાંધો નહીં આવે ફ્યુચરમાં ક્યારે બી કંઈ બી થાય. તમારી જર્નીમાં, આટલી જર્નીમાં તમે કઈ વસ્તુ માટે સૌથી વધારે ગ્રેટફુલ છો? મોસ્ટ ગ્રેટફુલ ફોર માય ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. જે રીતે આ બહુ એક જે બેઝિકલી જે ઇન્ડસ્ટ્રીમાં જે પણ લોકો કામ કરે છે, નોટ જસ્ટ એક્ટર્સ, બધા જ લોકો, એ લોકોના બહુ જ પેલી જોબ જેવું નથી હોતું કે જ્યાં તમે સાંજે ફ્રી પડીને તમારા ફ્રેન્ડ્સને મળી શકો કે તમારા ફેમિલીને મળી શકો. લાઈક દેર આર અ લોટ ઓફ થિંગ્સ દેટ વી ડોન્ટ ગો ટુ, કે અમે લોકો મળી નથી શકતા. ઘણા બધા એવા પ્રસંગ હોય છે જ્યાં પહોંચી નથી શકતા, પણ નેવર એક પણ વાર મેં મારા ફ્રેન્ડ્સ કે ફેમિલી ની કમ્પ્લેન નથી સાંભળી કે એ લોકોએ એને ખોટું લાગ્યું હોય, એવું પણ નથી બન્યું. અને એ બહુ રેર છે. એ મેં જ્યારે જેમ જેમ હું મોટી થતી ગઈ મને એવું રિયલાઇઝ થયું કે યાર આ એટલું રેર છે કે જ્યાં નોબડી કમ્પ્લેન્સ અને તમારી પાસેથી કોઈ અપેક્ષા રાખવામાં નથી આવતી. અને દેટ્સ વાય કે જ્યારે પણ હું ફ્રી હોઉં ત્યારે આઈ ઓલવેઝ ગો બેક ટુ ધેમ ઓનલી. હું તરત મારી એ સ્પેસમાં જતી રહું છું જ્યાં આઈ કેન કેચ અપ વિથ માય ફ્રેન્ડ્સ. અને એ બધા અમારા ગ્રુપને પણ હવે લાઈક 15 વર્ષ થઈ ગયા છે અમારા ગ્રુપને, અને એ ગ્રુપ ગ્રો થતું જાય છે. અને હજી પણ અમે કોલેજમાં જેવી રીતે બધા બેસતા હતા એવી રીતે જ અત્યારે પણ એ જ જગ્યાએ એવી રીતે જ બેસતા હોઈએ છીએ. તો એ બહુ રેર છે એવી ફ્રેન્ડ. એટ ધી એન્ડ ઓફ ધ ડે એ જ મેટર કરે છે. જ્યારે તમે ઘરે જાઓ છો ત્યારે ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી આર એવરીથિંગ. They are everything. અને ધ સપોર્ટ અને ધ પુશ દેટ આઈ હેવ ગોટન ફ્રોમ ધેમ. ઓલ્સો જે ગ્રાઉન્ડેડ રહેવાની વાત, એ પણ તમારા જે જૂના મિત્રો હોય એ લોકો તમને રાખી શકે ગ્રાઉન્ડેડ. એમ તમે આમ જેટલું પણ આમ બહાર બધા તમને સન્માન આપતા હોય અને તમે રાતે જેને ગાળો સાંભળો ને થોડી, ત્યાં જ તમને સહેજ એવું લાગે કે ના ભાઈ આપણે અહીંયા જ બરાબર છીએ. મારી જોડે બી અમુક વખત એવું થતું હોય છે કે બહારના લોકો તારીફો કરે પણ અંદરના જે લોકો છે ને એ તમને લેવલ તમારું રિયાલિટી પાછું ચેક આપે. હા, બરાબર. ગ્રાઉન્ડેડ રાખે તમને. અને અમારો બધાનો ફેમિલી છે ને બહુ રૂટેડ છે, બહુ એકદમ extremely rooted. એમના માટે આ બધી દુનિયા, બહારની દુનિયા એ બહારની દુનિયા જ છે, Correct, ઘરની દુનિયા એ ઘરની દુનિયા જ છે. Yes. સો એમની જોડે બી તમે વાતો કરો ને તો એમને એવું લાગે કે યાર
બધું બહાર આપણે આખો ઇન્ટરવ્યુ આપવા જઈએ છીએ અને ઘરે આવીને પાણી નથી ને ગીઝર ચાલતું એ જ બધા નથી, issues એકદમ બેઝિક બધું, ઇશ્યુથી yes, લાઈફ ચાલે છે. એટલે એ બહુ સારી વસ્તુ છે કે અમને આવા નીચે રાખે છે. વેરી ટ્રુ, વેરી ટ્રુ. તમે દત્સતભાઈ કઈ વસ્તુ માટે ગ્રેટફુલ છો? હું તો એવરી મોમેન્ટ અત્યારે અહીંયા હું બેઠો છું આ બંને સાથે, એ બી આઈ એમ વેરી ગ્રેટફુલ. આઈ એમ ગ્રેટફુલ ફોર લગન લાગી રહે. આઈ એમ ગ્રેટફુલ દેટ આઈ હેવ ગોટ સપોર્ટિવ પેરેન્ટ્સ, ફ્રેન્ડ્સ. તો હું તો દરેક દિવસે એકવાર તો એવો થોટ આવી જ જાય છે કે યાર આઈ એમ વેરી ગ્રેટફુલ. દેર વોઝ અ ટાઈમ ઇન માય લાઈફ કે ત્યારે મને એવું નહોતું થતું કે ભાઈ ગ્રેટફુલ, આપણે નેગેટિવ સ્પેસમાં હું જતો રહ્યો હતો. બટ આઈ થિંક લેટલી સિન્સ લાસ્ટ 3-4 years આઈ હેવ ફાઉન્ડ દેટ પીસ દેટ જે બી થાય છે એ તમારા ગ્રોથનો પાર્ટ જ છે. યુ નો, સમ સ્ટોરીઝ ટેક ટાઈમ. તો ઇટ્સ અ લર્નિંગ. તમારે ઇટ્સ અ લર્નિંગ સ્ટેપ. તમારે ધીમે ધીમે શીખીને આગળ વધતા રહેવું પડે. બટ યા, યુ હેવ ટુ બી ગ્રેટફુલ ઇન લાઈફ કે આપણે બે પગે ઊભા રહીને જમી શકીએ છીએ, રાત્રે સરસ રીતે ઊંઘ લઈ શકીએ છીએ પીસફુલી. આઈ થિંક એમાં જ એક ગ્રેટફુલનેસ આવી જવી જોઈએ. અપાર્ટ ફ્રોમ સક્સેસ, ફેલિયર એ તો અલગ વાત છે. દેર આર મેની પીપલ આ ઇન્ડિયામાં કે બહાર વર્લ્ડમાં કે દે ડોન્ટ હેવ વોટ વી હેવ. સો એ ગ્રેટફુલનેસનો થોટ મને દિવસમાં એકવાર તો આવી જાય છે. સો ઇટ્સ અ લર્નિંગ પ્રોસેસ. મલ્હારભાઈ, અમદાવાદમાં તમારી કોઈ બેસ્ટ જગ્યા જ્યાં તમે હેંગઆઉટ કરવા જતા હો? કુફી. I was about to say. Yes, Goofy. Of course, એ અમારો બેસ્ટ હેંગઆઉટ પ્લેસ છે. અને બાકી ઘણી બધી જગ્યાઓ છે યાર. એટલે હું તો બહુ જ એક્સપ્લોર કરતો હોઉં છું. હમણાં ફિક્સ ઇઝ વન્ડરફુલ, ક્લિક બહુ જ મજા પડે છે, સ્પેસ બહુ મજાની છે, પ્લસ અંડર ધ નીમ ટ્રીઝ છે જે ત્યાં બેસતા હોય. બાકી આપણે કયું નવરાત્રી પછી બેસતા હતા? ફ્રેટ. યા, બહુ મસ્ત જગ્યા છે. નવરાત્રી પછી અમે ઓલમોસ્ટ બેઠા છીએ. નવરાત્રીમાં અમારો બહુ મોસ્ટ એક્ટિવ ટાઈમ હોય છે અમારા 3 જણનો. મેં જોયા હતા તમારા બધાના વિડીયોઝ. એટલે એ વિડીયોઝ ને બધું તો એ બહુ પછીનું રિઝલ્ટ છે, પણ જે પ્રોસેસ છે ને, સવારે 2 મહિના પહેલાની પ્રોસેસ, આ આખું નક્કી કરી નાખે કે ભાઈ 9 દિવસ આખું લિસ્ટ આવે. અચ્છા. અહીંયા ચલો પતી ગયું. પછી ઓન ફર્સ્ટ ડે 1 એટલે 4 વાગ્યાથી સાંજે પ્લાનિંગ થાય કે કોણ કેટલી ગાડીઓ. 4-5 લોકોમાં જવામાં માનતા જ નથી. અમે 20-22 લોકો. 30 નું ગ્રુપ. અને મલ્હાર 8-12 લોકોને લઈને ઓકે મેકો એલજે પહોંચીએ. અમે લોકો મણિનગરથી નીકળે એટલે બધા 18-22 લોકો એક જગ્યાએ ભેગા થાય. પછી આખું કેટલી ગાડીઓ છે તો કે અત્યારે 10-12 ગાડી છે. ચલો ના 5 ગાડી. પ્રોડક્શન ડિઝાઇન જેવો. હા, એટલે બધા આમ બેસીને 6 લોકો એક ગાડીમાં બેસીને પછી ગાડી જાય. પછી અમુક વીવીઆઈપી માં જાય. હા, પેલી, કે ભાઈ પાસ કેટલા છે વીવીઆઈપી ના પાર્કિંગ ના? તો કે 2. તો કે ઓકે 2 અહીંયા, તમે 3 અહીંયા પાર્ક મને કરીને એટલા લોકો બે ત્યાંથી આવો, ગેટ નંબર 3 થી એન્ટર થઈને ફોન કરો. અને પછી આઈ થિંક ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ 45 મિનિટ્સ કે જ્યારે અમે બધા જ એક સાથે ભેગા થઈએ છીએ એક જગ્યાએ 9-9:30 અને પછી 9:45 જેવું એક જગ્યાએ પહોંચી અને પછી દેન વી ડુ ગરબા ટીલ ધી એન્ડ એવરી ટાઈમ. અને પછી અમે જમવા. પછી અમે જમવા જઈએ પછી. હા, એમાં બી આખું પાક્કા ગુજરાતી જ એને કહેવાય. એમાં બી પ્લાનિંગ કે કેટલા લોકો છે આ પૂછી લે કે ભાઈ 22 લોકો જઈ રહ્યા છે કે પત્યા પછી કેટલા જમવા બી આવવાના છે? તો કે 13 લોકો. તો કે ઓકે ડન. તો એ પહોંચી જાય તો પછી વી ડોન્ટ ડિસાઇડ કે કોણ શું ખાશે. હી વિલ ઓર્ડર. એ ત્યાં ફોન કરીને ઓર્ડર કરે. સો એવું બધું આખું ભાઈ માહોલ છે, નવરાત્રી માહોલ. કારણ કે 9 દિવસ પછી અમને વેક્યુમ ફીલ થાય. અમે લિટરલી મેસેજ કરી છે એકબીજાને કે ભાઈ આજે હવે શું કરવાનું? હવે આજે મળવાનું એવું બધું. અમારે બી ગરબા કરતા વધારે અમે લોકો ખાવા જ જઈએ છીએ પછી પાછળથી. ના, હવે અમે તો ગરબા લવર છે, ફૂલ હા. ગરબા લવર છે. અમારું આખું ગ્રુપ એટલે હા. મારા 5-7 લોકો છે ને એમના 22 લોકો છે, પણ એ ફૂલ ઓન ગરબા લવર છે કે જે લોકો જે ગ્રુપની વાત કરી. હા, બહુ ક્રેઝી ગ્રુપ છે અને બધા બહુ અદ્ભુત ગરબા રમે છે બધા. એટલે મજા પડે છે. મજા. નવરાત્રી ઇઝ આર બેસ્ટ ટાઈમ કે જે Yeah. અમે ભેગા થઈએ છીએ એવું છે. બધા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના છે કે ફ્રેન્ડ, સ્કૂલ nobody ફ્રેન્ડ્સ એવી? નોબડી. ઇન્ડસ્ટ્રી વાળા તો અમને ફોન કરે કે તમે ક્યાં જવાના છો? હા, તો અમે આવીએ. એટલે પછી દે એ લોકો ઓલ્સો join જોઈન. કરે, of course, કે કિંજલ છે, ઈશા છે, શ્રદ્ધા છે, મિત્ર છે, એ લોકો દે જોઈન અસ. આરજાવ છે ને બધા દે જોઈન અસ. બરાબર. બટ અમે 3 એવું નથી કે હમણાંથી. ઇટ્સ બીન 4-5 years. હા, 5 years આરામથી. 5 વર્ષથી અમારું ફિક્સ 18. યસ યસ એ થઈ જ ગયું છે રૂટીન સેટ. અને એવું કંઈ ફોર્સ નથી કર્યો અમે. બટ 1 થી 9 દિવસ ફિક્સ જ જોઈએ કે ભાઈ આવું છે. અને ના જવાનું તો બધા સેડ બધા સેડ. સાથે ના જાય. કોઈ ના જાય. 30 લોકો ક્યાંય ના જાય પછી ના જવાનું હોય. It's fun. અમદાવાદમાં બેસ્ટ ટાઈમ જ એ છે નવરાત્રીના જે 9-10 દિવસ છે. Correct. દેટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ઇન અમદાવાદ. એબ્સોલ્યુટ. સ્ટ્રીટ ફૂડ કયું ખાવ છો અમદાવાદમાં લોકલી? લોકલી મને આમ બહુ જ ક્રેવિંગ થાય ને તો મણિનગરમાં એક સરસ ઇડલી વડાવાળા ભાઈ છે. તો ત્યાં ઢોસા, ઇડલી, કાંદા વડા એવું મસ્ત બનાવે સવારથી એમની. હવે તો લારીથી દુકાન પર પહોંચી ગયા છે. તો આઈ જસ્ટ ગો ધેર એન્ડ ઈટ. સેવ ઉસળ બી બહુ સરસ મળે છે, દાબેલી બી સરસ મળે છે, રગડા પેટીસ, ચાઇનીઝ. હું મણિનગરની વાત કરું, ચાઇનીઝ હજી બોડા જ નહીં. અમારી બાજુ.
હા ભાઈ ચાઇનીઝ વી મેક શ્યોર વી ઇટ. મારે આના ફેવરેટ બજરંગના વડાપાઉં ખાવાના બાકી છે, એ અમે પ્લાન કરીએ છીએ. બટ યા આઈ થિંક ફૂડમાં તો કહેવું જ ના પડે. ફૂડ ઓલમોસ્ટ અમે એક્સપ્લોર બહુ કરી નાખ્યું. હા યાર. મારું ફેવરેટ સ્ટ્રીટ ફૂડ ઇઝ ચાઇનીઝ ફોર શ્યોર. ક્યારે બી હું ખાઈ શકું. અને સેવપુરી, પાણીપુરી, હા, એ તો સેવપુરી. ખરું જ. કોઈ સ્પેશિયલ જગ્યા જ્યાં તમે જાઓ છો? પાણીપુરી માટે બે જગ્યા, અગ્રવાલ અને દીવાન. દીવાન, હા, દીવાન nice. હા, અને ક્યારેક ક્યારેક પેલું નોસ્ટાલ્જિયા વાળી વાઇબ જોઈતી હોય તો રસરંજન પણ. અને ચાઇનીઝ માટે અમારા બે સ્પોટ છે. બંને સ્પોટ બોડકદેવમાં જ છે. હવે હું જગ્યા લારી ક્યાં ઊભી રહે છે હું સમજાઈ નહીં શકું, બટ અમને ખબર છે કે આ છે એટલે હવે પહોંચી જઈએ છીએ. તો યાર, મલ્હારભાઈ, તમારું ફેવરેટ સ્ટ્રીટ ફૂડ? સ્ટ્રીટ ફૂડ ઓફકોર્સ વડાપાઉં અને અજીત સેન્ડવિચ હજી તો અને દહીપુરી, સેવપુરી આપણું અરવિંદ પકોડી સેન્ટર ધરણીધર દેરાસર પાસે છે. અને ચાઇનીઝમાં મને દર્પણ 6 રસ્તા વાળું ચાઇનીઝ. હા, દર્પણનું. યસ, દર્પણ. ગોલ્ડન ડ્રેગન. યસ. સો મોટો ટોપિક કાઢ્યો ભાઈ. એક જગ્યા લોક. આજે એક જગ્યા લોક થવાની. પણ હું આઈ એક્સપ્લોર ફોર લોટ ઓફ ટાઈમ્સ કે હું જેમ બરોડા જઈએ ને તો હું મને આમ ધ્યાન કરતો કે આમથી આમ ના આમથી આમ આવું, એટલે મને ખબર પડી જાય છે અમુક જગ્યાઓ, અને એમાં બહુ એક્સપ્લોર કર્યું છે ફૂડ. અને એચએલની આખી સ્ટ્રીટ મારી ફેવરેટ ઓફકોર્સ. હવે તો કોન્સેપ્ટ એચએલ હવે છે નહીં. હવે છે નહીં. પણ આઈ થિંક એ કશેક આગળ ના, પણ આગળ શોધી shift થયા shift છે. થયા. આગળ shift થયા. એટલે અમુક લારીઓ અમને ખબર પડી ગઈ છે કે કંઈક આગળ બ્રિજ નીચે ઊભી રહે છે એક અમારા જગ્યાએ મેગીવાળા ટ્રેન ફ્રેન્ડ. નીચે ઊભી રહે છે અને આગળ પછી વિજય 4 રસ્તા ઉપર હા. માર્કેટ છે, Yes. ત્યાં છે થોડી. હા કરેક્ટ. એટલે અમારા લારીવાળા બધા મળી ગયા છે ક્યાં કયા છે. વાંધો પણ એ માહોલ હતો, એક ચામ હતો કે અરે એમ તો ક્રેઝી. અરે હાઇજીન બધું બરાબર છે, પણ આ બધાની Taste. સામે ઠીક જ છે. હા બધું. બધું આવ્યું છે નવા હા. જમાનામાં, કોવિડ પછી બધું વધારે બધું Healthy થઈ ગયું food છે, ને healthy. બધું. એટલે એનો બી એક છે, જરૂરી જ છે, પણ ફન નથી યાર એમાં. એમ આમાં પછી એવું Fun થાય કે નથી. હા, ફન નથી. પછી હવે તો બધું સરસ જગ્યાએ આમ પરાઠી વાળીને બેસો જમો ટાઈપનું. એમાં ગભરાઈ જઈએ છે આપણે તો. મને તો અડધું ખવાતું જ હા નથી. કે ભાઈ પ્રેશર જ આવી Pressure જાય આવી છે. જાય કે આટલું બધું હમણાં serving યાર, થશે, હા. ગાડી ખુલશે ને આટલા બધા આમ પેલા શું કહેવાય સ્ટુઅર્ટ્સ જોઈને એમ થાય કે હા. ભાઈ. અમદાવાદ તમારા માટે શું છે, તત્સતભાઈ? અમદાવાદ પ્રેમ છે. અમદાવાદ ઇઝ કર્મભૂમિ છે. અમદાવાદ પ્રેમ છે. હા, ઇટ ઇઝ એવરીથિંગ. તમારા માટે આ Same, રહ્યું same. અમદાવાદ? મારા માટે ઇટ ઇઝ Life. માય Life. લાઈફ, માય એબ્સોલ્યુટ લવ. અમદાવાદ તો હું 3 દિવસ બહારગામ જાઉં છું ને તોય મને આમ પાછા આવીને હા મારું ઘર, મારું અમદાવાદ હા, થઈ હા. જાય છે. અને અમદાવાદમાં જ્યારે પેલો સમય હોય ને દિવાળીથી ક્રિસમસ, તો જ્યારે આખું લીટઅપ હોય છે અરે. ત્યારે રોજે રાતના આટો મારવાની જે મજા આવે ને, હું ત્યાં મારું ઝગમગતું અમદાવાદ એવું હા, રોજે બોલું. હા રોજ. અને જઈએ બી ખરા લાઇટ્સ જોવા. આ સિંધુ ભવન પર જે થાય છે. જ્યાં બધે Ellisbury છે. બધે બહુ જ જ થાય છે. પણ અમદાવાદ ઇઝ ફન યાર, બહુ જ ગમે છે. અને ડે બાય ડે વધારે પ્રેમમાં પડતા હા. ખૂબ મસ્ત Correct, સિટી થતું જાય correct, છે. અને ડેવલપમેન્ટ તો ઓફકોર્સ વી આર 90s કિડ, એટલે હા. ડેવલપમેન્ટ જોયું તો બી બરાબર, હા, પણ શું એમ એવું. હા. પણ ધીરે ધીરે વધારે સરસ થતું જાય છે, વધારે સાચે. બધું ખુલતું જાય છે, એક્સપ્લોર થતું જાય છે. સો બહુ પોર્શની ફીલ નથી ને, એ બહુ વધારે. હા મેં તો લગ્ન કરતા પહેલા બી પૂછ્યું તું, મેં કીધું ભાઈ તું ક્યાંય બહારગામ શિફ્ટ નથી થતો હા. તો હું નહીં કરું લગ્ન. અમદાવાદની બહાર હું નથી નીકળવાની. અમદાવાદની વાત જ અલગ. ઇટ હેઝ પીસ. કરેક્ટ. યસ બહુ સાચું કીધું. પોતાનું લાગે છે હા. basically. અને બધા લોકો બી તમે વાત કરો ને સ્ટ્રીટ ઉપર કોઈની બી જોડે, એટલા પ્રેમથી જવાબ હા. આપે, વાત કરે. દેટ ઇઝ ધ મેઇન થિંગ. બાકી બહાર કે એવી રીતનું નથી હોતું. કલ્ચર ચેન્જ છે. Correct. હુ ઇઝ બીન યોર બિગેસ્ટ સપોર્ટ સિસ્ટમ? કોન્ટ્રોવર્શિયલ છે થોડું. પૂજા તો આઈ મેટ ઇન આઈ થિંક 21. પણ એની પહેલાંથી એવું યાર સપોર્ટ સિસ્ટમમાં તો એવું જાતે જ થયું છે. અને ઓફકોર્સ ફેમિલીએ મેન્ટલી સપોર્ટ આપ્યો. મુંબઈમાં રહેતા હતા એટલે ઇમોશનલી ડ્રાઈવ થતું હતું જીવન, એટલે બહુ જ સરસ રહ્યું. પણ સપોર્ટ સિસ્ટમમાં તો આ જ મેઇનલી પણ ફ્રોમ 21 23 થી તો ઓલવેઝ પૂજા ઇઝ ધેર. કંઈ બી થાય તો એની આજુબાજુ પૂછી જ લેવું પડે. પણ એની પહેલાંની જર્નીમાં બધું ઓફકોર્સ જાતે વધારે ડેવલપ થયું છે. અને હું બહુ આમ પેલું શું કહેવાય સોલો ટ્રાવેલ ને
બધું એકલો કરતો હતો ને એવું બધું છે, એટલે હવે અઘરું પડે છે કે પણ કરવું કેમ થઈ ગયું એવું. તમારી ઇન્ડિયામાં ફરવા લાયક સૌથી બેસ્ટ પ્લેસ જ્યાં તમે જતા હો? સેથાન વિલેજ હિમાચલ, મનાલીની ઉપર. મનાલીની ઉપર જે એન્ડ ઓફ છે. બીજું મને ઇગતપુરી બહુ ગમ્યું છે, બહુ ઇન્ટરેસ્ટિંગ પ્લેસ છે. સો ઇગતપુરી. ઇન્ડિયામાં મને એકચ્યુઅલી એવું કંઈ ગોવા ગયો નથી બહુ, એટલે એકાદ વખત ગયો છું, બહુ એવું ધ્યાન નથી, પણ એ થોડું એક્સપ્લોર થાય તો વધારે મજા આવે. અને હવે કેરાલા સાઈડ એટલે આમાં સાઉથ સાઈડ એક્સપ્લોર કરવાની ઈચ્છા છે, પણ આમ જો ક્યાંય આમ રહેવાની મજા આવે તો આઈ થિંક સેથાન વુડ બી ધ પ્લેસ. એ ઉત્તરાખંડ બહુ સુપર જગ્યા છે, સ્નોફોલ બી સ્ટાર્ટ થઈ ગયો છે Yes, 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 અને ઇટ્સ વેરી બ્યુટીફુલ. બહુ જ beautiful. આરોહી, તમારી ફેવરેટ પ્લેસ ઇન્ડિયામાં ફરવા માટે? કમ્ફર્ટ ઝોન તો ઉદયપુર જ છે. ઇટ હેઝ ઓલવેઝ બીન એવી રીતે નહીં હવે આવી રીતે શું હશો છો, સાચે કમ્ફર્ટ ઝોન છે. એટલે ગલીઓ આમ મને બહુ અટેચમેન્ટ છે એવી રીતે. બટ લાઈક છે ને, ઇન્ડિયામાં એટલી બધી અનએક્સપ્લોર્ડ જગ્યાઓ છે કે જે જોવાય જ નથી. મને પૂરી જ ના થાય તો હા, એટલે લિસ્ટ પૂરું જ ના થાય. એટલે વી એક્સપ્લોર્ડ ગેંગટોક, દાર્જિલિંગ ધીસ યર, ટીપાઈ ગયા અમે રિસન્ટલી. તો એવી બધી એટલી બધી અનએક્સપ્લોર્ડ જગ્યાઓ છે. એટલે મારી તો ફેવરેટ જગ્યાઓ બદલાતી રહે છે વિથ ધ ટ્રાવેલિંગ દેટ આઈ એમ ડુઈંગ સિન્સ લાસ્ટ 2 years એસ્પેશિયલી. અને મારું અમૃતસર રહી ગયું. હું હા, તમારું. એવરી યર હું અમૃતસર Yes, જાઉં છું yes, સિન્સ ફ્રોમ 2016-17 એવરી યર. એક પણ વર્ષ ચૂક્યો નથી. અને અમૃતસર આમ મને એવું છે કે આઈ કેન સેટલ ડાઉન માય લાઈફ. એવું મસ્ત શાંતિથી એવું જીવન સેમ મને જીવી છે. ઉત્તરાખંડ માટે છે. હું હા. ક્યારે બી ત્યાં સેટલ ડાઉન થઈ શકું. અમૃતસરમાં ફૂડ ઇઝ એન ઓપ્શન કે ટેમ્પલ બી? ટેમ્પલ પહેલું, કારણ કે હું ત્યાં જઉં તો ઓલમોસ્ટ 6 કલાક ત્યાં જઉં છું. પછી ફૂડ અદ્ભુત છે, એટલે કોઈ સવાલ જ નથી. એની કક્ષાએ કોઈ પંજાબી ફૂડ નથી જેનું એ ત્યાં રૂટેડ છે ને બહુ જ. એટલે મશીનો બહુ ઓછા છે, બધું હાથથી બધું કામ ચાલતું હોય છે, એટલે ઇટ્સ ગ્રેટ થિંગ. અને આજુબાજુ છે ને લેન્ડસ્કેપ બહુ ગજબ છે. ખેતર હોય તો 20-20 કિલોમીટર સુધી ખેતર જ હોય, વચ્ચે 5-7 ઘર હોય, એમ એવું આખું લેન્ડસ્કેપ છે. એટલે બ્યુટીફુલ છે અમૃતસર. અને લોકો અદ્ભુત સુંદર મજાના લોકો, આટલા સરસ સ્વભાવના માણસો, બહુ મસ્ત, બહુ જ મસ્ત. એમ તત્સદભાઈ, તમારી ફેવરેટ પ્લેસ ઇન્ડિયામાં? જેમ મણિનગર મણિનગર પહેલું 1 થી 10 મણિનગર. બટ હમણાં રિસન્ટલી મને પહેલાં ગોવા માટે બહુ જ હતું, બટ હું હવે નવી પ્લેસ એક્સપ્લોર કરતો થયો કે જેમ ગેંગટોક મને બહુ જ ગમ્યું. એટલે આઈ વુડ વોન્ટ કે એવરી યર હું એકવાર જઈને ત્યાં પીસ આમ 10 દિવસ બી રહું. સરસ લોકો, એકદમ સ્વીટ લોકો. ગેંગટોક, દાર્જિલિંગ વોઝ અ ન્યૂ એક્સપિરિયન્સ ફોર મી. અને મારે એક્સપ્લોર વધારે જે મલ્હારે કીધું ને કેરલા સાઉથ સાઈડ કરવું છે, એ બહુ એની અલગ બ્યુટી છે. અને ઇન્ડિયામાં બહુ જ પોન્ડી, એટલે બહુ જ અનએક્સપ્લોર્ડ પ્લેસ છે જે હવે કરવા છે. બટ આઈ થિંક ગેંગટોક, દાર્જિલિંગ, ગોવા, દહેરાદૂન. લેન્ડોર તો હવે ઇટ્સ વેરી ઓવર ક્રાઉડેડ જે પહેલા પીસ હતો અને જે જગ્યા હતી, અમે હમણાં લાસ્ટ મંથ જ ગયા હતા. પણ આ સીઝન છે યાર, એટલે આ સીઝન ઓલવેઝ એવી પ્લેસ પર ભીડ થઈ જ જાય છે. રીલ્સની કારણે જો કે ત્યાં ક્રાઉડ વધારે થયો છે. હા, બાકી હા. મેજોરિટી ઓફ ધ ક્રાઉડ યુઝ ટુ સ્ટે ઇન મસૂરી, અને લેન્ડોરમાં એટલી પહેલા જેટલો ક્રાઉડ નહોતો, પણ હવે ઇટ ઇઝ વેરી રશ. બટ આઈ થિંક એ તમે પ્રોપર પ્લાનિંગ કરો ને તો તમે એ જગ્યાએ બી તમે અનએક્સપ્લોર્ડ જગ્યામાં બી એન્જોય કરી જ શકો છો. તમે ધારો કે આ જે જગ્યા ઓફ સીઝન છે ને, હા. ઉપરની જગ્યા હોય ને તેમાં ઓફ સીઝન આર ધ બેસ્ટ સીઝન. હા અને નીચેની જગ્યાઓ છે જે તમને નીચેની જગ્યાએ ત્યાં સીઝન ઇઝ જે જેસલમેરમાં તમને તમે- ઉનાળામાં મજા નહીં આવે, પણ ઉનાળામાં તમે ઉપર ગયા લેન્ડોર સાઈડ તો તમને બહુ મજા આવશે. સો ઇટ્સ લાઈક દેટ કે તમારે એક ઉપર જવું છે, એક્સપ્લોર કરવું છે, તો તમે ઓફ સીઝન ગમે ત્યારે જઈ શકો, બટ નીચે યુ હેવ ટુ ગો વિથ ધ સીઝન. તમે તમારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કઈ રીતે બેલેન્સ કરો છો? એ બહુ ઇઝી છે યાર. ઇટ્સ લાઈક 9 to 5 જોબ. જેમ સોફ્ટવેર એન્જિનિયર શું કોઈ છે, અરે 9 થી 5 જોબ કરે, પછી જેમ લેપટોપ બંધ થાય છે અને 5 વાગ્યા પછી યુ આર વિથ યોર ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ યોર લવડ વન્સ. તો અમારે પ્રોફેશનલ પર્સનલ લાઈફમાં એવું જ હોય છે કે ભાઈ શૂટ કરો અને 12-13-14 કલાક પતે પછી યુ આર બેક ટુ યોર પર્સનલ મોડ. કે ફ્રેન્ડ્સ, ફેમિલી, એમની સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરો, એ રિયાલિટી ચેક આપે, એ રિયલ વર્લ્ડમાં આવી જાઓ. ધીસ ઇઝ રીલ એન્ડ રિયલ, એવી વાળી વાત છે ઇન ધીસ પ્રોફેશન. સો એ બહુ હવે થઈ ગયું છે કે ખબર પડી જાય છે કે વોટ ઇઝ રીલ એન્ડ વોટ ઇઝ રિયલ. સો દેટ્સ હાઉ વી બેલેન્સ. તમારો ફેવરેટ ગુજરાતી ડાયલોગ? જ્યારે પૂછવું તો તમને કોઈ ગમે ત્યારે તમને હા જ્યારે તમને કોઈ ગમે ને ત્યારે તમને બધું જ ગમવા લાગે.
દેટ ઇઝ માય ફેવરેટ ગુજરાતી ડાયલોગ, જેના કારણે હું બહુ બધી જગ્યાઓએ બહુ બધા ડાયલોગ બોલ્યો, પણ એ બહુ વધારે આ વખતે ડાયલોગમાં ચેન્જ આ વખતે ડાયલોગમાં ચેન્જ છે. જ્યારે તમને કોઈ ગમે ત્યારે જરૂરી નથી કે સામેવાળાને પણ તમે તમે ગમો. આર યોર ફેવરેટ ડાયલોગ કોઈ સ્પેસિફિક ગુજરાતી? મારો ફેવરેટ ગુજરાતી જે મેં બોલ્યો હોય કોઈ બી, કોઈ કોઈ બી તો એક પેલો પ્રેમજીનો છે ને તો પેલું ગાળાગાળી કરે પહેલી film. પહેલી જ film પહેલી film. ના, મારો ફેવરેટ ગુજરાતી ડાયલોગ Dialogue. ડાયલોગ હા બોલું જે બહુ જ રેન્ડમ છે, પણ કોઈક એક વેબ સિરીઝમાં જેનું મને નામ યાદ નથી, જેમાં મોનલ હતી, એમાં એવો ડાયલોગ હતો, વાહ પુરુષ જાત વાહ. બસ ત્યાં સુધી yes, yes, yes. એટલો ડાયલોગ એ ગમતો તો મેં બધે જે યુઝ કરે છે, કોઈ કઈ નહીં બોલે વાહ પુરુષ જાત વાહ. સો દેટ ઇઝ માય ફેવરેટ ડાયલોગ. બટ મારા ડાયલોગ્સ માંથી જો કોઈ ગમે તો રિપ્લાય ના આવે એ પણ એક રિપ્લાય છે. ઇઝ માય ફેવરેટ. યસ. ઇફ નોટ એન એક્ટર, તમે અત્યારે શું કરી રહ્યા છો કોઈ બીજી ઇન્ડસ્ટ્રી? બીજી ઇન્ડસ્ટ્રીમાં હું શેફ હોત, બારિસ્તા હોત, ફૂડ ઇન્ડસ્ટ્રીમાં કંઈક કરતો હોત, અને આઈ હેવ અ ડ્રીમ કે હું ઉપર રહું ને નીચે મારું કોફી શોપ હોય, એટલે આમ એવું કંઈક કરતો હોત કે જેની આજુબાજુ વર્લ્ડ ચાલતું હોત. પણ ફૂડ ઇન્ડસ્ટ્રી મારી સેકન્ડ ફેવરેટ ઇન્ડસ્ટ્રી છે, એટલે એમાં કંઈક કરતો હતો. એમ કરી જ રહ્યા છો ને? કરી જ રહ્યો છું અને કરતો રહીશ એવું છે. પણ મને આઈ લવ ઇટ, એટલે મને બહુ ગમે છે. એટલે કદાચ એક્ટર ના હોત તો પોએટ હોત, કંઈક લખતો હોત, કાં તો ઓફકોર્સ કંઈક આવું આમ ફૂડ ઇન્ડસ્ટ્રી વિશે કંઈક કરતો હતો. એમ દત્સતભાઈ, તમે ઇફ યુ આર નોટ એન એક્ટર તો શું કરી રહ્યા છો તમે? હું કંઈક બિઝનેસમાં હોત, જે કંઈક ધંધો તો મેં કરી લીધો એટલે ઇન અ ગુડ વે યાર, ટ્રેડિંગ વેડિંગ કશું કર્યું હોય, એક્સપોર્ટ અમે ઇમ્પોર્ટ. લોકો સ્ટોક માર્કેટની બી ચર્ચા બહુ હા, કરતા stock હોય. વી લવ market ટુ ડુ ધેટ. હા, સો આઈ થિંક એ કંઈક તો મેનેજ કરી લીધું હોય. આને તો પૂછો આ શું વાત છે યાર. એટલે ખબર પડે તમારે બી જાણવું છે. બીજું શું કરતી હોત? શું કરતી હોત. હું સાયબર ક્રાઇમમાં કેવાય સાયબર અત્યારે પાણી પી લેતું પહેલા તો. સાયબર બોલી હું સાયબર ક્રાઇમમાં કે ક્યાંક તો કામ કરતી જ. તું લોયર હોત ને, દલીલ બહુ કરી શકે છે બહુ એટલે. એકચ્યુઅલી મને ગમતું તું મારે તું લોયર પેલા જજને વાહ પુરુષ જા વાહ જજને એ સારવા જાય છે. આ બેનને છોડ દો ભાઈ. ના, પણ મેં વીર ઝારાને બધું જોયું હતું ને ત્યારે મને બહુ જ એવું હતું કે હું લોયર કદાચ બની શકીશ. રાણી મુખર્જી. Like, હા, એવું બધું મને આમ બહુ આમ, પણ એકચ્યુઅલી છેવટે તો એ જ થાય છે ને કે પિક્ચર જોઈને જ ઇન્સ્પાયર થતી હતી, એટલે છેવટે પિક્ચરમાં કેમ સવાલ નતો પૂછ્યો. તને ખબર પડી ને, કારણ કે એમ તો તે કીધું કે હવે આને તો પૂછે ચાપલા. આ મૂવીથી શું એક્સપેક્ટેશન્સ રાખીએ? બ્લોકબસ્ટર, સુપરહિટ, ઓલ ટાઈમ બ્લોકબસ્ટર. મજા આવશે, હસાવશે, રડાવશે, બધું જેટલા ઇમોશન ફીલ કરશો ને બધું 9 થી 12 માં કરી નાખશે. એટલે જ્યારે જોવા જાવ તો 3 કલાક. 3 કલાક 3 કલાકની જગ્યા એટલે પોણા 3 કલાકની અઢી પોણા ત્રણ. એટલે બધું થઈને 2.5 થાય છે. આરોહી, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારા ફાધર સાથે ફરી એકવાર કામ કરીને? થોડું કંઈક ઇવેન્ટ થયો હોય કે સેટ પર? હા, એટલે એમની જોડે કામ કરવું ઇઝ ઓલવેઝ ડિફિકલ્ટ ફોર મી પર્સનલી. આ લોકોને તો બહુ હાલ કરે છે, પણ મને મારી જોડે પેલું ટાસ્ક માસ્ટર જે વાઇબ હોય છે, અને અમારા ઓપિનિયન્સ ઇઝ ઉત્તર દક્ષિણ. એટલે હું કોઈ કેરેક્ટર વિશે વિચારતી હોઉં અને એ જે વિચારતા હોય એ બહુ અલગ હોય. અને એટલે છે ને અમારા ઓપિનિયન્સને સેમ પેજ પર આવતા બહુ ટાઈમ જતો હોય છે, અને એ ટાઈમ જાય છે ને એના કારણે, અને એમાં બહુ જ અમારા કોન્ફ્લિક્ટ પણ બહુ વધારે હોય છે. સો યા, બટ દેન આઉટપુટ સારું આવે છે, એટલે અમે લોકો પણ એ સહન કરી લઈએ છીએ બેઉ બાજુથી. એટલે એમના માટે હું ડિફિકલ્ટ છું, મારા માટે એ ડિફિકલ્ટ છે, પણ અમારું એવું છે, આમ થોડુંક ટ્રિકી સ્પેસમાં હોઈએ છીએ. એટલે હું તો એવું રેકમેન્ડ કરું કે ક્યારે સેમ વર્ક સ્પેસમાં ફાધર્સ જોડે ના આવવું જોઈએ. તમારે બેમાંથી કોઈ એક જણ રડતું હોય રોજે, એવું હોય છે. બટ યા, ઇટ ઇઝ ડિફિકલ્ટ, બટ દેન ઓલ્સો એમનું જે વિઝન હોય છે, એમનું જે him as a personal him as a person is a very very amazing person. બહુ પેશનેટ, બહુ જ ફાયર હોય છે, એમનું વિઝન બહુ અલગ હોય છે, અને ઇન્ટુ ધ ફિલ્મ. he is like કોઈ વાત completely નહીં. into the film. So હું ક્યારેક એવું વિચારતી હોઉં કે ક્યારેક એક જન્મમાં
હું પણ મલ્હાર હોઉં અને સંદીપ પટેલ હોય તો કદાચ અમારું એ બોન્ડ કંઈક અલગ જ લેવલ પર પહોંચશે, કારણ કે એમને તો મારો બાબો અને પછી મારી સામે જોઈને હા આવી ગઈ, હા ચલો કામે લાગો, આવું. તો આ ડિફરન્સ છે અમારામાં. તો મારે એમની સાથે બહુ એકદમ એવું લાગે કે આમ લાઈક સન એવું બોન્ડ છે. અને એવું જ છે. અમે ગાળો બી બોલીએ એકબીજાને, અમે મસ્તી બી કરીએ. હું કોઈક વાર મસ્તીમાં કહું કે સંદીપ જરા મને સીન સમજાવતો, એવી રીતે આમ મસ્તીઓ બી કરીએ. અને સો ઇટ્સ ગ્રેટ ટાઈમ. અને બહુ મજાના ડિરેક્ટર તો છે જ ઓફકોર્સ, પણ એ જે પેશન છે ને કે 9:30 વાગે આવ્યા ત્યારથી લઈને 8 વાગ્યા સુધી શિફ્ટ પતેની ત્યાં સુધી એમને into the film, into the character, completely film સિવાયની કોઈ વાત નહીં. That is all Sandeep Patel is. But બહુ crazy director. ફેન્સને મૂવી માટે કોઈ મેસેજ આપવો હોય પર્ટિક્યુલરલી? તમારા માટે તો ટ્રીટ ટુ વોચ છે. દરેક ફેન્સ, દરેક લોકો જે ગુજરાતી ભાષાને દિલથી વધાવે છે એવા બધા જ લોકો માટે, અને લવ સ્ટોરી જે ત્રીજી વખત અમે ભેગા થઈ રહ્યા છીએ, તો ઓફકોર્સ તમને ખૂબ મજા આવવાની છે. એટલે 6 ફેબ્રુઆરીએ ખાસ લગન લાગી રહે જોશે તો તમને ચોક્કસ લગન લાગશે. એક પબ્લિક ક્વેશ્ચન્સ તમને પૂછશે થોડા, અમારી જે ઓડિયન્સ છે. ઓકે. તો તમને કે પહેલા લાઈફમાં એવું ક્યારે લાગ્યું કે ના ફાઇનલી યુ હેવ મેડ ઇટ, લાઈક સ્ટાર્ટિંગ ફ્રોમ સ્ક્રેચ? ઓકે, પહેલાં તો હું જ્યારે થિયેટર કરતો ત્યારે આઈ ડિડન્ટ નો કે આઈ વિલ બી ડુઈંગ ફિલ્મ્સ, અને એ પણ આ લેવલ પર થશે. જ્યારે એવું લાગ્યું કે છેલ્લો દિવસ જ્યારે અમે શૂટિંગ કરતા હતા ત્યારે એમ થયું કે યાર બધી જર્ની તો જોરદાર ચાલે છે, આગળ જઈને શું થશે ખબર નહીં. બટ આઈ વુડ સે ધ ડેટ વુડ બી 19th November 2015, વિચ વોઝ અ પ્રેમિયર ડે ઓફ છેલ્લો દિવસ. અને એ વખતે બીજા બધા લોકો જે સિનિયર મોસ્ટ લોકો હતા અમારી આજુબાજુ, એ બધાએ કીધું કે તે બોસ યુ હેવ ક્રેક્ડ ઇટ. તો એક સમયે આપણને લાગ્યું કે આપણે કંઈક કર્યું છે, કંઈક એવું કામ કર્યું છે કે જે લોકોને આ લેવલ પર ગમવાનું છે. સો આઈ થિંક એ સમયે થોડું એવું લાગ્યું કે આમ કરી શક્યા. બાકી ઇન ધીસ ઇન્ડસ્ટ્રી એવરી ડે ઇઝ અ ન્યૂ ડે, અને એવરી ડે યુ હેવ ટુ સે કે બોસ આઈ હેવ ક્રેક્ડ ઇટ. તો એ ફીલ તો છે જ એમ. हाय एवरीवन, माय क्वेश्चन ऑफ सकती है, ऐसा कौन सा जॉनर ऑफ कैरेक्टर है जो आपको प्ले करना है? જોનર ઓફ કેરેક્ટર મારે તો થ્રિલર કરવું જ છે. દેટ ઇઝ વન કેરેક્ટર, લાઈક એવા કોઈક જોનરમાં કે જ્યાં મારે એવું કંઈક આવે કે જ્યાં એવા બધા શેડ્સ એક્સપ્લોર થાય, જ્યાં હું ગભરાતી હોઉં પછી આમ મારતી હોઉં, આમ એવું બધું. Commercial action, મારે તો I am manifesting that complete commercial action Diwali release. દિવાળી રિલીઝ હું બાયોપિક વિચારી રહ્યો છું. એવું કંઈક સરસ બાયોપિક કરવી છે જેમાં એવું લાગે કે તમારે એ કેરેક્ટર બનવાનું છે. સો એવું કંઈક કરવું છે. બિકોઝ હું ફિલ્મ્સ તો બહુ બધા સબ્જેક્ટ એક્સપ્લોર કરું છું. મેં કોર્ટરૂમ ડ્રામા નહોતું કર્યું તો આઈ ડીડ ઓલ ધ બેસ્ટ પંડ્યા. મેં એવી કોઈ ફિલ્મ નહોતી કરી જેમાં ઓછું બોલવાનું હોય, આઈ ડીડ વેનીલા આઈસ્ક્રીમ. સો એવું બધું એક્સપ્લોર કરતા રહીએ છીએ, પણ એવું નથી થયું હજી કે આ કેરેક્ટર બનવાનું છે. સો આઈ થિંક આઈ વુડ બી ડુઈંગ બાયોપિક ઓફ સમબડી જેની મને બહુ ઈચ્છા છે. કોઈ પર્ટિક્યુલર માણસ કે કોઈ એવું વ્યક્તિ જેની બાયોપિક તમે ઈચ્છો છો પ્લે કરવા? ઝવેરચંદ મેઘાણી, રમેશ પારેખ અને સરદાર વલ્લભભાઈ પટેલ. આઈ થિંક એ 3 મને બહુ દિલથી એક્સપ્લોર કરવા છે. તમારી સ્કૂલની જર્ની કેવી રહી? મારી સ્કૂલની જર્ની તો ઇન્સેન. મણિનગરમાં દુર્ગા હાઈસ્કૂલ છે, એમાં ભૂકા બોલાવી રહ્યા હતા બધા. જોઈતું હોય ક્યાંક કેવી રીતે મણિનગર, પણ મણીને હું ભણ્યો મણિનગર તો જૂઠું બોલું વાત છે આ તો વાત છે. એવું કહું થોડી કે બીજે કશે હતો. મણિનગરમાં દુર્ગા હાઈસ્કૂલ, અને ફૂલ 90s કિડ યાર. એટલે 2 રિસેસ પડે, એમાં એક રિસેસમાં આંબોળિયાને બધું ખાવાનું, અમુક વસ્તુ ભૂંગળાને બધું ચોરીને લઈ આવવાનું રિસેસ ક્લાસમાં ને ખાવાનું. ક્રેઝી લાઈફ યાર, એકદમ બોયઝ ગેંગ. અને પેલું ભૂકા બોલાવી રહ્યા હતા. બેક બેન્ચર યાર. તમારી કેવી રહી? મારી એજી ટીચર્સમાં હતા. હું પહેલા વિશ્વ ભારતીમાં હતી ટિલ 10th, પછી 11th 12th એજીમાં કર્યું. મારી સ્કૂલ લાઈફ આઈ વોઝ ઓલ્સો બેક બેન્ચર, બટ હું પેલા પ્રકારની બેક બેન્ચર હતી કે જ્યાં મસ્તી બધા બેક બેન્ચર્સ જોડે કરીને પછી રેન્ક 1st 2nd 3rd માં આવે. એટલે સ્કેમર. બધાના ગ્રુપમાં એક એવો ફ્રેન્ડ. પણ હું બધાને હેલ્પ કરાવીને પાસ કરાવતી હતી. બરાબર? વેરી ગુડ. શટ અપ. તો બટ યાર હું 1 થી 10 ધોરણ નવરંગમાં ભણ્યો, અને 11th 12th મેં આર્ટ્સ લીધું હતું CN વિદ્યાલયમાં.
તો એ જે 10 વર્ષની જર્ની જે બહુ ક્રેઝી રહી, કલ્ચરલ એક્ટિવિટી સિવાય મને બીજો કોઈ રસ નહોતો. પણ ઓફકોર્સ અને મેથ્સ મને નથી ગમ્યું, ખબર નહીં આ લોકોને મને બહુ જ ગમ્યું છે. એટલે હું સારો 60-70% વાળો માણસ હતો, પણ 10th માં 74 અને 12th માં 71, બસ એટલા પર્સન્ટેજ સાથે હું સરસ રીતે પાસ થયો છું અને સારું ભણ્યો છું. બાકી બહુ એવું આમ શોખ નહોતા, પણ મને ભાષા બહુ ગમતી હતી. એટલે મેં મારી સ્કૂલની જર્નીમાં કલ્ચરલ એક્ટિવિટીમાં ક્યાંક ને ક્યાંક લેંગ્વેજ બહુ રહેતી હતી. સો ઓફકોર્સ કલ્ચરલ એક્ટિવિટીના શોખ સાથે 10 વર્ષ ગયા, પણ નવરંગ અને CN આ બંને મને બહુ બધું આપ્યું છે, એટલે એ બંને સ્કૂલોનો બહુ આભારી છું. ફેમ મળ્યા પછી તમારા લાઈફમાં શું મેજર ચેન્જીસ થયા છે? મેજર ચેન્જીસ એ કે બહુ ધ્યાન રાખવું પડે છે બધું બોલતા ચાલતા, અને ફેમ મળ્યા પછી વધારે હું વિનમ્ર થઈ ગયો છું, એટલે એ એક પોઝિટિવ નોટ છે. પણ હા, એવું કહી શકાય કે ચેન્જીસ વાઇઝ તમે થોડા કપડાં સારા પહેરતા થયો, હું બીજું થોડા ટેકનિકલ વસ્તુઓ શીખ્યો, પ્લસ વધારે ચૂઝી થઈ ગયો. સો આ બધું કદાચ ફેમ મળ્યા પછીની અસર છે. તો મને બીજા બધા તો ચેન્જીસ આઈ થિંક બીજા બધાને શું લાગે છે નથી ખબર, પણ એવું કંઈક નાનો ચેન્જ લાગ્યો હોય ખબર નહીં બાકી. પણ હા, બાકી નોર્મલ બીજું કંઈ એવું. પણ ફેમ મળ્યાનો દુરુપયોગ નથી કર્યો. દેટ ઇઝ અ રાઇટ ચેન્જ આઈ ફીલ. ચેન્જ ઇન અ વે દેટ ઓબ્વિયસલી ક્યાંક જવા પ્લાનિંગ કરતા હોય, જેમ માણેક ચોક જવું હોય તો સહેજ વિચારીને જવું પડે છે. એ એક મને એવું લાગે છે કે એવી રીતે. બટ પર્સનલ ચેન્જની વાત કરું તો આઈ હેવ બીકમ મોર કોન્ફિડન્ટ ઇન અ વે કે હું પહેલાં આટલો બી જવાબ આપતા હું થોડીક સહેજ ગભરાતી હતી, એટલે કોન્ફિડન્સ આવ્યો છે. અને બાકી આઈ થિંક લાઈફ હેઝ બીન ધ સેમ એન્ડ એવરીથિંગ હેઝ બીન ધ સેમ. સો હા, હવે સહેજ એ જેમ કીધું એમ કે બોલવામાં ધ્યાન રાખવું પડે, થોડુંક વિચારવું પડે કે કપડાં શું પહેરવા અને શું ના પહેરવા. મને એટલો કંટાળો આવે છે તૈયાર થવામાં અને કે કંઈક પ્રેઝન્ટેબલ લાગવામાં. મને કોઈએ કીધું હોય ને તો હું આખો ટાઈમ પહેલાં ઓવરસાઇઝ ટી-શર્ટ્સ, સુપર હિરોઝના, એવેન્જર્સના બધાના ઓવરસાઇઝ ટી-શર્ટ્સ અને ટ્રેક્સમાં ફરતી હોત. તો એ બધું થોડુંક હવે જોવું પડે છે. હવે પહેલા ફ્રાઈડે સેટરડે સન્ડેમાં ફિલ્મ જોતા હતા, હવે મંડે ટ્યુઝડે વેનસડે જોવા જવું પડે. કરેક્ટ. યસ, એટલે એવું બધું થોડુંક ધ્યાન રાખવું પડે. મારું તો ટ્રાન્ઝિશન ફેઝમાં છે યાર, ઓનેસ્ટલી. કે હજી મને હું ક્યાંક જમતો હોઉં ને કોઈ સર કહે તો હજી હું પહેલું લુક મારો નથી જતો, ઓનેસ્ટલી. તો એ મારો ટ્રાન્ઝિશન ફેઝ ચાલે છે. એટલે ચેન્જ જે આ લોકો કહે છે એટલું નથી કર્યું, બટ ચાલે છે એમ. અમુક વાર થોડું સારા કપડાં પહેરીને જવું પડે, એવું જ બધું, નથિંગ ગ્રેટ. ઓફ સ્ક્રીન તમે લોકો કેવા છો જે લોકોને નથી ખબર? બહુ ના લાયક. ના, હવે બહુ સોલિડ ધમાલી છે, બહુ મસ્તી કરીએ છીએ, બહુ ધમાલ કરીએ છીએ. તોફાની ઇઝ ધ રાઈટ વર્ડ. તોફાન બહુ કરીએ છીએ. એટલે એમાં છે ને દરેકના અલગ અલગ પોઈન્ટ છે. આનું મણિનગર છે, આ નહેરુનગર છે, હું બોડકદેવ છું. એટલે ત્રણેયના એટીટ્યુડમાં બી બહુ ધમાલ છે. પણ આફ્ટર ઓલ ત્રણે ફૂડી છે, એટલે એક જગ્યાએ આવીને ઊભું રહી જાય છે. હવે બેક બેન્ચરમાંથી બહાર જ નથી નીકળતા. હા, રિયલ લાઈફમાં કરેક્ટ. અને અમારે બહુ વાતો હોય છે યાર અમારી, ખરેખર નથી એક ને એક ટોપિક, કંઈક ને કંઈક નવું ટોપિક ખુલ્યા જ કરે. વાતો પતતી નથી. વેરી ટોકેટિવ. કાલે તમારું જે ટ્રેલર લોન્ચ થયું, કેવો રિસ્પોન્સ છે તમારા ફેન્સથી? બહુ જ મસ્ત રિસ્પોન્સ છે. બધા મસ્ત નાની નાની ડિટેલ્સ પકડી રહ્યા છે ટ્રેલરમાંથી, અને બધા એક્સાઇટેડ છે. એટલે વી આર ઓલ્સો વેરી એક્સાઇટેડ. સો યા, ટ્રેલરનો બહુ પોઝિટિવ રિસ્પોન્સ. બહુ ધમાકેદાર રિસ્પોન્સ. અમારી અમે બહુ ગ્રેજ્યુઅલી થઈ હતી. અમે લોકો પહેલાં તો ફ્રેન્ડ્સ, અમે જે ફર્સ્ટ વેબ સિરીઝ કરી નોન આલ્કોહોલિક બ્રેકઅપ, એના પછી અમે ફિલ્મ કરી ઓમ મંગલમ સિંગલમ. એટલે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી અમારી ફ્રેન્ડશિપ ટર્ન્ડ ઇન્ટુ ધ લવ સ્ટોરી. How people should remember Malhar Thakkar after 10 years down the line? ગ્રેટ હ્યુમન બિંગ, ગ્રેટ પરફોર્મર અને કાઇન્ડ. આ ત્રણ રીતે યાદ રાખે બસ ઇનફ છે. બાકી આઈ ડોન્ટ નો યાદ રાખે કે નહીં, બટ આટલા રીતે રાખે તો બહુ છે એમ. જ્યાદા ही મોડેસ્ટ હો ગયા. તમારી સક્સેસની પાછળ ઓવરઓલ તમારું સ્ટ્રગલ જે લોકોએ નથી જોયું, કોઈક એવો ઇવેન્ટ થયો હોય કે કોઈ બી એવી વસ્તુ થઈ જ્યારે તમને લાગ્યું કે ઇટ્સ વેરી ટફ
હું છે ને એવું નથી, એટલે એ વર્ડ બહુ સ્ટ્રોંગ છે, સ્ટ્રગલ વર્ડ, એવું કે જે કામ બહુ જ ગમતું હોય, જ્યાં જવું રોજે ગમતું હોય, તો એમાં જે પણ હાર્ડશિપ્સ આવે એ સ્ટ્રગલને હું નથી ગણતી. હાર્ડશિપ હોઈ શકે, ઇટ કેન બી અ બેડ ડે. લોકોએ જે નથી જોયું એ નહીં જ જુએ, એટલે મારે કંઈ કહીને મતલબ નથી, કારણ કે નો બડી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન યોર struggle stories or your hard days or the days that you are down. It is an everyday thing કે જ્યાં બહુ જ બધી વસ્તુઓ ચાલતી હોય છે, બહુ જ બધા ઇમોશન્સ હોય છે કે જે યુ કેન નોટ પ્રેઝન્ટ ઇટ ટુ પબ્લિક. તો એ છે નહીં. અને હું પાછી આવું છું બી એ ફેમિલીથી કે જે આ મારી થર્ડ જનરેશન છે, કે જે અમારા ફેમિલીમાં જેમ બધાનો ફેમિલી બિઝનેસ હોય એમ અમારો ફેમિલી સિન્સ 3 generations ઇટ હેઝ બીન થિયેટર એન્ડ ફિલ્મ્સ. તો એ જો હું અત્યારે સ્ટ્રગલની વાત કરીશ ને તો એ લોકો નહીં સમજે, એટલે મારે કહેવાનો મતલબ નથી બનતો. એ જ વાત છે ને કે સક્સેસ બધાને દેખાય છે પણ એની પાછળ કરેક્ટ. અને આઈ ડોન્ટ માઇન્ડ દેટ. ઇટ ઇઝ ઓકે ટુ અઝ્યુમ, ઇટ ઇઝ ઓકે કે લોકોએ ના જુએ, દેટ ઇઝ ફાઇન. મારી અત્યારે જવાબદારી બને છે કે હું લોકોને બને એટલું એન્ટરટેનિંગ કોન્ટેન્ટ આપું જે લોકો એમને ફેમિલી જોડે જોઈ શકે, અને હું એ જ કરી રહી છું, એટલે મારે બીજું કંઈ જોઈતું બી નથી. તત્સદભાઈ, 2026ના શું પ્લાન્સ છે ઓવરઓલ આખા યરમાં? 2026ના પ્લાન્સ તો સરસ, લગન લાગી રેના મસ્ત પ્રમોશન કરીને ફિલ્મ સુપર ડુપર હિટ થઈ જાય, એ દેટ્સ ધ ફર્સ્ટ પ્લાન. સેકન્ડ પ્લાન સરસ અલગ અલગ કેરેક્ટર એક્સપ્લોર કરવા છે, સરસ કામ કરવું છે, અને બીજી 2 ફિલ્મ તો આ વર્ષે કરવી છે, દેટ ઇઝ ધ પ્લાન. ઓકે, એક રેપિડ ફાયર રાઉન્ડ છે, તમારા બધા સાથે એક એક કરીને ક્વેશ્ચન્સ પૂછીશ. પહેલા તત્સદભાઈ તમારાથી શરૂઆત કરીએ. સો રેપિડ ફાયર રાઉન્ડ વિથ તત્સદ મુનશી. ફર્સ્ટ થિંગ યુ ડુ આફ્ટર અ લોંગ શૂટ ડે? ગો હોમ એન્ડ ઈટ. જૂઠા લોંગ શૂટ ડે, ચલો આપણે પ્લાન બનાવીએ, કોફી પીવા જઈએ. હા, એટલે એવું. ફનીએસ્ટ થિંગ હેપન ડ્યુરિંગ અ શૂટ? ફનીએસ્ટ થિંગ એવું કંઈ પર્ટિક્યુલર? કોઈ બી વસ્તુ. બહુ બધું થાય છે યાર, ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ સે. હા, બટ ફનીએસ્ટ તો એક ફનીએસ્ટ મારો મલ્હારનો એક સીન છે જેમાં દેર વોઝ અમે જ્યારે શૂટ કરતા હતા ત્યારે એક પર્ટિક્યુલર મોમેન્ટ એવી ક્રિએટ થઈ ગઈ કે અમે લોકો આમ રડી પડે એટલું હસતા હતા કે જેવું આમ એક્શન એવું થાય એવું અમે એકબીજાનો આમ ખાલી આમ આઈ કોન્ટેક્ટ જ થાય ને પછી યુઝ ટુ લાફ. એટલે એ નહોતું થતું બિકોઝ ઓફ સમ સિચ્યુએશન. દેટ વોઝ અ વેરી ફનીએસ્ટ. વોટ કાઇન્ડ ઓફ રોલ્સ એક્સાઇટ યુ? અત્યારે તો ઇન ધીસ પાર્ટ ઓફ માય કરિયર એની રોલ, બટ જેમ મેં કીધું એમ સરસ એક્શન ધમાકા ફિલ્મ, કોઈ ફૂલ કમર્શિયલ. યા લોંગ શૂટ્સ ઓર અ ડે ઓફ? લોંગ શૂટ્સ. ફેવરેટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ? ઇન્સ્ટાગ્રામ. ફેવરેટ મૂવી ઓફ આરોહી? ફેવરેટ મૂવી ઓફ આરોહી આઈ થિંક અલગ. હા, ગુડ ક્વેશ્ચન. લગન લાગી રહી રિલીઝ થવાની બાકી છે, પણ આઈ થિંક ના, એના વગર પણ લવની ભવાઈ અને અજબ રાતની ગજબ વાત. બેસ્ટ એડવાઇસ રિસીવ્ડ સો ફાર? કે ટચ થઈ ગયો તમારા હાર્ટને એડવાઇસ સ્પેસિફિક? પેલું એક એડવાઇસ નથી, પણ મારો એક ફ્રેન્ડ છે સ્મિત મણિયાર, એણે મને એક એવું કીધું છે કે સ્ટ્રગલ ઇઝ પ્રિવિલેજ. સો દેટ હિટ મી રિયલી હાર્ડ કે ભાઈ, સો દેટ આઈ કીપ ઇન માય માઇન્ડ. એન્ડ Lastly, one memory from the film you are going to take forever? One memory, I think, last day of the shoot, where અમે લોકો બધા સાથે હતા, એક સરસ ક્લાઇમેક્સ અમે શૂટ કરેલો, અને એ માહોલ સરસ. ગોલ્ડન આવરમાં અમે 3 હતા, સંદીપ અંકલ, આરતી આંટી. સો ઓલ ધ પીપલ આઈ લવ વોઝ ધેર ઇન દેટ પર્ટિક્યુલર મોમેન્ટ વિથ અ ગ્રેટ દીવનો દરિયો અને ગોલ્ડન આવર. તો દેટ મેમરી આઈ વિલ ફોર એવર કેપ્ચર, કે સરસ લોકો સાથે સરસ એક ફિલ્મ એન્ડ કરી, અને યા વિથ ઓલ ધ લવ વન્સ. રડેલા એ દિવસે? હા, એટલે થોડું તો આમ ઇમોશનલ થઈ જવાય. યસ, ડેફિનેટલી થઈ જવાય. થેન્ક યુ. આરોહી, રેપિડ ફાયર વિથ આરોહી. ફર્સ્ટ થિંગ યુ ડુ આફ્ટર પેકઅપ? First thing I do is call Tatsat and make plans to eat outside. Coffee dates or long drive? Together. કારમાં Coffee date. Camera on or camera off? When are you most yourself?
કેમેરા ઓફ. Emoji you use the most. Last thing that made you smile today. Last thing that made me smile is this interview. Yes. One Gujarati word you love the most and use the most. અરે ભાઈ. અરે ભાઈ અરે ભાઈ. First thing you notice when you read a script. First thing I notice is how it is written. जो ભાષા હા કારણ કે જો આમ English વાળી હા 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 correct લખાયેલી હોય કે વાક્ય રચના કરી હોય ને તો હું તરત જજ કરી દઉં. વાહ Comfort over fashion or fashion over comfort. કમ્ફર્ટ ઓવર ફેશન હવે પૂછવાનું બી ના આવે મારા વિશે તો બધાને ખબર છે. Thank you. Rapid fire with Malhar. One word to describe yourself. અમેઝિંગ. Fame or privacy. અટવાયા વેરી ગુડ ક્વેશ્ચન સવારે ફેમ સાંજે પ્રાઇવસી. વાહ One Gujarati dialogue you love the most. જ્યારે તમને કોઈ ગમે ત્યારે એવું જરૂરી નથી કે સામેવાળાને પણ તમે વાહ It has changed now. ઇટ હેઝ ચેન્જ. First thing you notice in a script. ફર્સ્ટ થિંગ આઈ નોટિસ કે ગુજરાતી સાચું છે કે નહીં કારણ કે છે આવે છે ઘણી વાર ઇશ્યુ પણ ઓફકોર્સ એ એક પહેલું નોટિસ થયું છે અને બીજું નોટિસ થયું છે કે એ જે સમજાયું હતું પહેલી મિટિંગમાં કે વાતમાં એ રીતે આવ્યું છે કે નહીં. Calls or text. વોઇસ નોટ્સ. અચ્છા. Biggest distraction on set. કોફી એક ડિસ્ટ્રેક્શન છે જે કરે છે અને બહુ અમેઝિંગ જગ્યાએ શૂટ હોય તો તકલીફ થઈ જાય છે કારણ કે બધું ફોકસ અમેઝિંગ જગ્યામાં વધારે જતું રહે સો દેટ કેન બી અ ડિસ્ક્રિપ્શન. Last thing that made you laugh. આરઓઈનો ફર્સ્ટ શું કહેવાય અપિયરન્સ એટ ધ પ્રમોશન જેમાં ફંબલ મારતા આરઓઈએ પ્રવચન આપ્યું છે અમારી ફિલ્મ ને બધું લાઈનમાં એટલું બધું બોલી ગઈ 2-3 ઇંગ્લિશ લાઈનો બોલી ગઈ બધા એટલા અટવાયા સ્ટેજ પર કે ક્યાં વાત તો દેટ ઇઝ ધ મેઇન થિંગ જે 24 કલાકમાં હશે આછી ટપ્પો સેટ નથી થયો આપણે પ્રમોશન માટે એટલે વાર લાગશે. Favorite co-actor. ફેવરેટ કો એક્ટર આરઓઈ એન્ડ પૂજા. Lastly, એવું જ કે દે પૂજા બોલો. what would you like to say to the people who believed in you? ટ્રસ્ટ મી આઈ વિલ બી રોકિંગ એઝ ઓલવેઝ જે કરતો જ રહીશ કામ કરતો જ રહીશ ધમાલ કરતો રહીશ મજા કરતો જ રહીશ અને બહુ દિલથી કામ કરીશ સો સ્ટે ટ્યુન ફોર મોર અપડેટ્સ. નાઇસ. So that's the end. Thank you so much for coming. થેન્ક યુ ભાઈ થેન્ક યુ ફોર હેવિંગ અસ. It was a privilege કારણ કે મેં કોઈ દિવસ પહેલી વાર ઇન્ટરવ્યુ કરું છું. I have never ક્યાં done વાત હે anything. ટચવુડ તમે આગળ કરતા રહેજો. બહુ કરતા રહો. બહુ જ મજા આવી બહુ જ બહુ જ મજા આવી. યુ ગાઈઝ આર ડુઇંગ અમેઝિંગ જોબ. Yes, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી Thank ગુડ. you.